સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન પર ઉદ્યોગપતિ કરસન પટેલે મૌન તોડ્યું છે। પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં કરસન પટેલે કહ્યું, પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું। આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેક્યો અને લેઉવા પાટીદારની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું। સાથે જ તેમણે સવાલ કર્યો કે આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું। પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા તેવું કરસન પટેલે કહ્યું। અનામત આંદોલનને લઈને ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે। અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું મળ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે। વરુણભાઈ પટેલ જોડાઈ ગયા છે। વરુણભાઈ, કરશનભાઈ પટેલનું આ પ્રકારનું નિવેદન, સમાજના મોટા નેતા છે કરશનભાઈ, અને અનામત આંદોલનને લઈને તેમનું જે નિવેદન આવ્યું છે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કેમ કે આપ પણ પાસમાં સક્રિય હતા, એ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। મેં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરશનભાઈ પટેલનું અત્યારે નિવેદન સાંભળ્યું। કરશનભાઈ મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત હોય અને કરશનભાઈને એ ખબર ના હોય કે 10% EBC થી કેટલા આર્થિક ધોરણે જે અનામત ખાલી ગુજરાત નહીં, ગુજરાતનું મોડેલ જોઈ અને આખા દેશમાં લાગુ થઈ બિન અનામત વર્ગના કેટલા લાખો વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને ભણવામાં ફાયદો થાય છે, એ ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલને નહીં ખબર હોય। બીજું, યુવા સ્વાવલંબન યોજના છે। બિન અનામત વર્ગના આયોગમાં દર વર્ષે 750 કરોડ રૂપિયા મળે છે। જે ગામના પટેલના, બામણના, વાણિયાના, ક્ષત્રિયના, સોનીના દીકરાને ગામમાં કોઈ 2 લાખ ઘર મોર્ગેજ કરીને ઉછીના નતું આપતું, એ છોકરાને વિદેશ ભણવા માટે સરકાર દ્વારા 5 થી લઈ અને 15 લાખ સુધીની લોન અપાય છે અને બીજા અઢળક પ્રકારના બિન અનામત વર્ગના ફાયદા, બિન અનામત વર્ગ આયોગના ફાયદા છે, યુવા સ્વાવલંબન યોજનાના ફાયદાઓ છે, 10%ના પ્રમાણમાં આર્થિક અનામત મળી છે। અને બીજું જે કરશનભાઈએ પ્રશ્ન રજૂ કર્યો કે આનંદીબેનને હટાયા, કે આનંદીબેનનું મુખ્યમંત્રી પદ લેવાઈ ગયું, તો હું પોતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, પાટીદાર અનામત આંદોલનમાં હતો। કરશનભાઈને આ જ વાતનું દુઃખ હતું તો ત્યારે જ્યારે આનંદીબેનને હટાયા કે આનંદીબેન મુખ્યમંત્રી પદેથી ગયા ને એમને દુઃખ હતું, તો ઉદ્યોગોમાં નફા નુકસાનની બીક કે લાલચ વગર એ વખતે એકવાર મીડિયામાં આવીને નિવેદન આપવાની જરૂર હતી, એકવાર સમાજમાં આવીને કહેવાની જરૂર હતી। અત્યારે આવા નિવેદન આપે અને કરશનભાઈ જેવા ઉદ્યોગપતિને આ સમયે આ નિવેદન સોંપતું નથી। બીજી વાત કે આંદોલનનું સૌથી દુઃખદમાં દુઃખદ વાત કે 14 દીકરાઓ શહીદ થયા। સારું છે કરશનભાઈને ખાલી આટલી ખબર છે 14 દીકરાઓ શહીદ થયા, તો હું જાણું છું કરશનભાઈની બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, બહુ મોટા ઉદ્યોગપતિ છે, બહુ બધે સારા સંબંધો છે। કદાચ કરશનભાઈએ એ વખતે એ અત્યારે અમારી ઉપર જે આક્ષેપો લગાવે છે એની જગ્યાએ એમને મોટું મન રાખી અને 14 દીકરાના પરિવારમાંથી જવાબદાર વ્યક્તિઓને ખાલી પોતાની ફેક્ટરીમાં નોકરી રાખી હોત અને પછી આ કીધું હોત તો વાત સમાજ સ્વીકારે। બીજી વાત, એમને જે કીધું કે બધા રાજકીય રીતે સેટ થઈ ગયા, બધા નથી થયા। રાજકારણમાં 100% 15-20 લોકો રાજકારણમાં ગયા છે આંદોલનમાંથી। હું પોતે પણ ગયો છું પોલિટિક્સમાં, અમુક ચૂંટણી પણ લડ્યા છે, અમુક હાર્યા પણ છે, અમુક જીત્યા પણ છે, અમુક જિલ્લાના સદસ્ય છે, અમુક ધારાસભ્ય પણ છે। એ છે એ આંદોલનના યુવાનોને જે ફાયદો થયો, પણ એમાં આ આંદોલન 10 યુવાન કે 15 જણા, અમે 15 જણા નતા ચલાવતા, આ અમારી 15 જણની જાગીર નથી। લાખો યુવાનો, લાખો પરિવારો આંદોલનમાં હતા અને એમની અનામતની લડાઈ, EBCની લડાઈ હતી, યુવા સ્વાવલંબન યોજનાની લડાઈ હતી, બિન અનામત વર્ગ આયોગની લડાઈ હતી। એ બધી લડાઈ દમખમ સાથે, સ્વમાન સાથે લઈ અને જોડાયા છે ને એના માટે 36 કેસો થયા છે, દંડાઈ ખાધા છે, જેલમાં ગયા છે, કસ્ટડીમાં ગયા છે।
જ્યારે સમાજના યુવાનો, લાખો યુવાનો માર ખાતા હતા, જેલમાં જતા હતા, ગાડીમાં ને બાઇકમાં પેટ્રોલ પુરાવાના પૈસા નતા, ત્યારે આ સ્વમાની ઉદ્યોગપતિએ એક યુવાનના બાઇકમાં પેટ્રોલ નથી પૂરી આપ્યું. મને ગુસ્સાની, મને જે મારો જે વાત છે એ વાત છે ને, હવે તમે 5-7 વર્ષ પછી સાવ આવું અનમેચ્યોર્ડ નિવેદન આવડા મોટા ઉદ્યોગપતિ થઈને આપો, એ 100% ગેરવ્યાજબી વાત છે. આ એક પ્રદર્શન કરી રહ્યા છે પોતાનું. હું આ નિવેદનને સંપૂર્ણ રીતે વખોડી રહ્યો છું. ઓકે.